હેલો મિત્રો, તો આપણે હવે સરગવા વાવેલા હતા જે અને કમોસમી વરસાદના કારણે હરગવાનો જે ફાલ કરી ગયો હતો એમાં આપણે હરગવાને પાડી દીધા ટ્રેક્ટર કરી નાખ્યું. તો ભાઈને પૂછીએ કે શું કર્યું હરગવામાં અને કઈ રીતનું ટ્રેક્ટર કરી નાખ્યું. મનીષભાઈ, કઈ રીતના કેટલી વખત ટ્રેક્ટર કાઢ્યું ને હરગવામાં પાંદડા બાંદડા કે સિંગ બિંગ હતી કે નહીં? ના વરસાદ આવ્યો હતો કે નહીં એટલે પાંદડા તો બધા ખરી ગયા હતા, ફૂલડા ને બધું. પહેલાં થોડું જવાણ થયું હતું, એ બધું ખરી ગયું વરસાદને કારણે. પછી અમે થોડાક દિવસ પછી બધું ટ્રેક્ટર હાલે એવું થઈ ગયું એટલે ટ્રેક્ટર અકાવ્યું. પહેલાં ઊભામાં ડાયરેક્ટ લોટરી અકાવી હતી 2 વખત, પણ હરખું થયું નહીં એટલે અત્યારે પાછી બીજી વખત લોટરી બોલાવી છે 5 દિવસ પછી. અત્યારે હવે હાકે છે, હજી 2 વખત અકાવી પડશે એવું લાગે છે, કેમ કે વરસાદને કારણે આમ જમીન જ એટલી કડક થઈ ગઈ છે અને હરખું પડતો નથી. હરગવા જે ઓલા થઈ ગયા છે ને એમ કાપીને હરખા પડ્યા નથી હજી. તો કમોસમી વરસાદના કારણે એ વાડીમાં હાલેલું ટ્રેક્ટર તમને દેખાડી રહ્યો છું પાછળ, કે જો આ આપણું ટ્રેક્ટર અત્યારે હાલે છે. 2 વખત આપણે અત્યારે ટ્રેક્ટર હકાર્યું અને 2 વખત પહેલાં કર્યું ને જે વખત હકારશું તે આપણું પડું સરખું થશે. તો એમ આપણે કમોસમી વરસાદ આવ્યો એમાં સરગવામાં કોઈ પ્રકારનું આપણે આવક લીધા વગર તે કમસે કમ 4 થી 5 મહિના હરગવાનો ઊભો રાખ્યો અને તૈયાર કર્યો અને પછી કમોસમી વરસાદના કારણે આપણે કાઢી નાખ્યો છે અત્યારે. અને ઊભા સરગવામાં આપણે ટ્રેક્ટર હાંકી નાખ્યું છે, બરાબર. તો આ જો હાલી રહ્યું છે ટ્રેક્ટર, એ પણ તમને દેખાઈ રહ્યું છે વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.